ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો બધા? રિવિઝન કરતા હશો, જૂના લેક્ચર્સ બધા જોવો છો. વેરી ગુડ. બરોબર, આજે આપણે ભણીએ છીએ થોડાક એક્સ્ટ્રા દાખલાઓ, પણ શરત એટલી જ છે કે આગલા કન્સેપ્ટ બધા જ રિવાઇઝ હોવા જોઈએ, સૂત્ર આવડવા જોઈએ, તો જ આ બધા દાખલા શક્ય બનવાના છે. ઓકે, તો લેટ સ્ટાર્ટ. 3 રકમ લખી લીધી છે, વધારાના દાખલાઓ છે. તમે તમારી બુકમાં પણ આ બધી વસ્તુઓ જોઈ શકો છો. હાલો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ શું છે. આડાવડી વાતો નહીં કરીએ, ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. એક ગેલ્વેનોમીટરના ડાયલ પર 21 કાપા છે. આ ગેલ્વેનોમીટર છે, એની ઉપર આમ 21 કાપા છે. 21 કાપા હોય એટલે એમાંથી એક કાઢી નાખવાનું, એટલા એના વિભાગો હોય. બરોબર છે? એટલે શું તો કે 20 ડિવિઝન છે. જો શાંતિથી વર્ડ ટુ વર્ડ સમજો, 10 માઇક્રો એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે 1 ડિવિઝન જેટલું આવર્તન થાય. મતલબ શું? ટોટલ 20 ડિવિઝન છે, 21 કાપા હોય એટલે 20 ડિવિઝન હોય. એમાં 1 ડિવિઝન કાંટો હલાવવો હોય તો 10 માઇક્રો એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તેનો અવરોધ એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 20 ઓમેગા છે. તો તેના આખી થિયરી એકવાર વાંચજો, પછી જ આ દાખલો ગણજો. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં કેવી રીતે ફેરવશો? હવે તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ ગેલ્વેનોમીટર છે, એને સમાંતર યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડો. આવું શીખડાયું થિયરીમાં. ગેલ્વેનોમીટર છે, એને સમાંતર યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડો, જેને આપણે શન્ટ કીધું હતું. યાદ કરો, શન્ટ. તો સિમ્પલ વાત છે, 1 એમ્પિયર માપી શકે તેવા એમીટરમાં કેવી રીતે ફેરવશો? તો આ આકૃતિ અને આ કન્સેપ્ટ તમારે યાદ કરવાનો છે કે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં ફેરવવું હોય તો ગેલ્વેનોમીટરના સમાંતર યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવાનો. આ લઘુ અવરોધને જ શન્ટ કહેવાય. તો 2 દાખલા છે, એમાંનો પહેલો દાખલો તમારે શું વિચારવાનું છે એ જોવો જોઈએ. પહેલો દાખલો એ વિભાગ આપણે ભણવાની ટ્રાય કરીએ છીએ. સાંભળો, કેટલા ડિવિઝન છે તો કે 20 ડિવિઝન છે. હવે જો એક ડિવિઝન માટે 10 માઇક્રો એમ્પિયરની જરૂર પડે, એક ડિવિઝન માટે 10 માઇક્રો એમ્પિયરની જરૂર પડે, તો એવા આપણી પાસે 20 ડિવિઝન છે. તો કેટલા પ્રવાહની જરૂર પડે તો કે 200 માઇક્રો એમ્પિયર. તમે ચોકડી ગુણાકાર કરી નાખો એટલે 200 ગુણ્યા 10⁻6 એમ્પિયર, એટલે 2 ગુણ્યા 10⁻4 ઘાત એમ્પિયર. આટલો પ્રવાહ પસાર કરો, આટલો પ્રવાહ પસાર કરો એટલે ગેલ્વેનોમીટરનું કાંટાનું સંપૂર્ણ આવર્તન થઈ જાય. એટલે આપણી પાસે અત્યારે આ આવ્યું છે. બરોબર. હવે ખાસ ધ્યાન રાખો, ગેલ્વેનોમીટરનો અવરોધ એકચ્યુઅલી આ આઈ લખો છો, જો તમે થિયરી શાંતિથી સમજાવો તો આઈ જી લખાય. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, ગેલ્વેનોમીટરના અવરોધને આપણે થિયરીમાં જી જ કીધું હતું. તો ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ 20 ઓમેગા છે, અને કેટલો કરંટ માપી શકે એટલું લખ્યું છે 1 એમ્પિયર. આ આઈજીનો મિનિંગ ભૂલાઈ ગયું હોય તો યાદ કરાવું કે આટલો પ્રવાહ પસાર કરો એટલે ગેલ્વેનોમીટરનો કાંટો 0 થી લાસ્ટ સુધી પહોંચી જાય. એટલે આને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. તો આટલી વસ્તુ છે. સિમ્પલ. ડાયરેક્ટ તમે તમારો દાખલો ગણશો. આ નહીં જોતા, આ નહીં જોતા. આ દાખલો આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ, જગ્યા નથી એટલે. બરોબર. એ દાખલો આપણે પછી ગણશું. તો પહેલા વહેલો પોઈન્ટ એ છે કે તમે શું વાપરશો તો કે એમીટર માટે તમને કીધું તું જ ને. આટલું થઈ ગયા પછી શું લખશો તો કે એમીટર માટે ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડવું પડે. શન્ટ એટલે લઘુ અવરોધ જોડવો પડે. અને આનું જો તમને સૂત્ર ડાયરેક્ટ બેઠે બેઠું યાદ હોય તો મૂકી દો. કયું સૂત્ર હતું શન્ટનું? તો S ઇઝ ઇક્વલ ટુ GIG ના છેદમાં I માઇનસ IG. લ્યો, કાંઈ કરવાનું જ નથી, આ બધી જ કિંમતો છે મૂકી દો. GIG I માઇનસ IG
શન્ટ એટલે લઘુ અવરોધ, કિંમત એ અતિશય નાની આવવાની છે. જી એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 20 લઈ લ્યો. આઈ જી 2 ગુણ્યા 10⁻⁴ લઈ લ્યો. કુલ પ્રવાહ 1 છે, -2 ગુણ્યા 10⁻⁴ લઈ લ્યો. તો S ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻³ થયું. 0 નીકળી ગયું. અહીંયા 1 -0.1 2 3 and 4 આવું કરી નાખો. આનું સાદુરૂપ આપશો એટલે આન્સર 0.0004 નહીં 0.004 ઓમેગા. એટલે શન્ટનો અવરોધ છે એ અતિશય ઓછો આવશે. લેટ્સ ચેક. 0.004 ઓમેગા સાદુરૂપ આપી દો. લ્યો આ શન્ટ. ઇન શોર્ટ કહેવાનો મિનિંગ એવો છે કે જો તમારી પાસે ગેલ્વેનોમીટર છે જેનો અવરોધ 20 ઓમેગા છે, એને તમારે એમીટરમાં ફેરવવું હોય તો એને સમાંતર શન્ટ જોડવાનું કે જેની વેલ્યુ આટલી હોય. તો આ તમારી રચના છે એ એમીટરમાં ફરી જાય. આ તમારી રચના છે એ કેમાં ફરી જાય છે? એમીટરમાં ફરી જાય. ઇન શોર્ટ લીટી લખવાની. ગેલ્વેનોમીટરને એમીટર માટે ફેરવવું હોય તો શન્ટ જોડો અને શન્ટની વેલ્યુ આટલી લખવાની છે. ઓકે, હવે મારે એનો સમતુલ્ય અવરોધ ગોતવો. જો આ લખ્યું છે કેવી રીતે ફેરવશો, પછી બંને મીટરનો અસરકારક અવરોધ ગોતો. તો અહીંયા તમે હજી સ્ટેટમેન્ટ ટુ બી કન્ટિન્યુડ છે. દાખલો આ ગણીએ છીએ, આમાં નહીં જોતા. આપણે જોઈએ છીએ અસરકારક અવરોધને આર કહી દો. આ બે જુઓ સમાંતરમાં છે તો જી ઇન્ટુ એસ, જી પ્લસ એસ. આ આર, જી કેટલું છે? જી ગેલ્વેનોમીટરનો અવરોધ 20, શન્ટનો અવરોધ 0.004, 20 વત્તા 0.004 સાદુરૂપ આપી દો તો આ બેનો અસરકારક અવરોધ તમને મળી જાય. અને એ અસરકારક અવરોધ છે એ ઓલમોસ્ટ આટલો જ આવશે. 0. લગભગ આ જ આવશે, કારણ કે સમાંતર જોડાણનો નિયમ છે. સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ નાનામાં નાનો હોય એના કરતાં થોડોક ઓછો આવશે. આ જ આન્સર આવશે. પણ દાખલા ગણતા પહેલાં થિયરી તમારી પાસે પાવરફુલ હોવી જોઈએ. આપણે અત્યારે આ એક કન્સેપ્ટ પૂરો કર્યો. પાછું રિપીટ કરી દઉં છું. એક ડિવિઝન માટે 10 હતું તો 20 માટે આપણે લખ્યું ટોટલ. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેપેસિટી આટલી છે. ઓકે, ગેલ્વેનોમીટરને સમાંતર તમે શન્ટ જોડો તો એમીટર બને. થિયરી આવું કહે છે. તો સિમ્પલ શન્ટનું સૂત્ર લખ્યું. શન્ટ લઘુ અવરોધ, શન્ટ એટલે લઘુ અવરોધ, આવું કેટલી વાર કીધું છે. અને એનો અસરકારક અવરોધ એટલે સમાંતર જોડાણ લીધું. ઓકે, ગુડ. તો આ એક કન્સેપ્ટ તમારો અહીંયા પૂરો થઈ ગયો છે. અને આપણે જવા દઈએ છીએ પાર્ટ 1 કરીને આ લખી નાખવું. હવે તમે જે કંઈ જોવો છો એ તમારો પાર્ટ 2 છે. બરોબર છે? શું છે પાર્ટ 2? પાર્ટ 2 શું છે? આ રહ્યું. મૂળ ગેલ્વેનોમીટરને 1 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન માપી શકે એવા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો? થિયરી યાદ કરો. એલાઉ ગેલ્વેનોમીટર હતું, એની હારે યોગ્ય મૂલ્યનો મોટો અવરોધ જોડ્યો તો શ્રેણીમાં. ઓલામાં જો સમાંતર હતો લઘુ અવરોધ. આવી ઘટના કરો તો તમને એમાંથી વોલ્ટમીટર મળે. ગેલ્વેનોમીટર હારે યોગ્ય મૂલ્યનો ઓલામાં લઘુ અવરોધ, આમાં ગુરુ અવરોધ જોડો. ધેટ્સ ઓલ. જો તમને આવડતું હોય, તમને શીખડાયું હતું કિર્ચોફનો નિયમ વાપરો. અને જો કિર્ચોફનો નિયમ વાપરી લીધો હોય તો સિમ્પલ શ્રેણી અવરોધનું સૂત્ર, મતલબ મારે આ ગોતવું હોય, RS ગોતવું હોય તો એનું સૂત્ર. નો આવડે તો થિયરી જોજો. હું અત્યારે કિર્ચોફનો નિયમ વાપરીને નહીં કહું ડાયરેક્ટ. એનું આપણી પાસે સૂત્ર હતું. શું સૂત્ર હતું? RS બરાબર V/IG - I. યાદ કરો, આ કિર્ચોફના નિયમની મદદથી આપણે મેળવવું છે. કિંમત મૂકો હાલો બધી જ ફટાફટ. વોલ્ટ, કેટલા વોલ્ટ જોઈએ છીએ?
વોલ્ટ 1 વોલ્ટ જોઈએ છીએ તો RS બરાબર આ 1 વોલ્ટ. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 2 ગુણ્યા 10⁻⁴ અને વિદ્યુત પ્રવાહ છે એ પણ તમને 1 આપી દીધું છે. તો RS શ્રેણી અવરોધ સાદુરૂપ આપો, ગોઠવો, 10⁴ ને ઉપર લઈ જાઓ, 10⁴ ને ઉપર લઈ જાઓ, સાદુરૂપ આપો અને આન્સર આવશે 4980 ઓમેગા. 4980 ઓમેગા. કઈ રીતે? આ પણ ખબર પડી જાય. હાફ એટલે અહીંયા શું આવ્યું? 0.5 ગુણ્યા 10⁴ -1. હાલો સાદુરૂપ આપી જ દઉં. તો આ RS બરાબર 0.5 એટલે શું થયું? 5000 માઇનસ અહીંયા 1 બરોબર. 5000 માઇનસ 1 કરી નાખો. તમારો ફાઇનલ આન્સર શું છે? લેટ્સ ચેક કરી દઉં છું. 5000 બરોબર છે. અને આ વર્ડ જોજો. ઓ સોરી, આપણે એક નાનકડી મિસ્ટેક કરી છે. અહીંયા આઈ નહીં આવે, અહીંયા સોરી ગેલ્વેનોમીટરનો અવરોધ આવશે. ઓબ્વિયસલી અવરોધમાંથી જ અવરોધ બાદ હોય. જો ભૂલ નહીં પડે, મતલબ ચેક કરી લેજો. તો અહીંયા સી, અહીંયા બીજું કાંઈ નહીં આવે. 20 આવશે. યસ 20 આવશે. આ 20 આવશે. જો ભૂલ ના પડે તો અહીંયા આવ્યું 4980 ઓમેગા. મતલબ વોલ્ટ મીટરમાં ફેરવવું હોય તો ગેલ્વેનોમીટરની હારે શ્રેણીમાં 4980 ઓમેગા અવરોધ જોડવાનો છે. ઓકે, આ એક કોન્સેપ્ટ થયો. હવે મારે અસરકારક અવરોધ જોઈએ છીએ. કમ્પ્લીટ. હવે મારે અસરકારક અવરોધ જોતો હોય તો ગેલ્વેનોમીટર અને આ બે શ્રેણીમાં છે તો G+RS કરાય. આનો અવરોધ 20 છે, આનો 4980 છે, એટલે સમતુલ્ય અવરોધ આવ્યો 5000 ઓમેગા અને એને કહેવાય 5K ઓમેગા. પણ આ બધી વસ્તુ ભણવા માટેની શરત એ છે કે પહેલા થિયરી આખી જોવો. સૂત્રમાં ભૂલ પડી એવી ભૂલ ના પડવી જોઈએ. ઓકે, 3 માર્કનો દાખલો છે. જે તે વખતે આ બધી વસ્તુઓ બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. ઓકે, આવા કન્સેપ્ટના તમને દાખલા પણ પૂછાશે જ. ટ્રાય કરો તમારી રીતે, પણ પહેલાં જ્યારે દાખલામાં વાંધો આવે, ખબર ના પડે, તો શરત એટલી કે રિવાઇઝ કરો. એ થિયરી રિવાઇઝ કરો, એના સૂત્ર રિવાઇઝ કરો, અથવા જ્યારે ભણાવ્યું લેક્ચર જુઓ તો બહુ ઇઝી થઈ જશે. જુઓ બીજો દાખલો. બહુ ઇઝી દાખલો છે, નાનો દાખલો છે. 2 માર્કમાં ઘણી વાર પૂછાઈ ગયેલો દાખલો છે. જો શું આપ્યું છે? શન્ટ જોડેલા એક ગેલ્વેનોમીટરને વિદ્યુત પરિપથમાં જોડતા. જો આ હીટ છે, કુલ પ્રવાહનો 2% વિદ્યુત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. 100 પ્રવાહ હોય તો 2% જ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. અને ગેલ્વેનોમીટર અવરોધ G હોય તો શન્ટનું મૂલ્ય શોધો. ક્યાંક લખી રાખો, જેને ખબર નથી એ. શન્ટ એટલે બીજું કાંઈ નહીં, લઘુ અવરોધ. જો એને લખ્યું છે ગેલ્વેનોમીટરમાંથી, પાછું લખી દો, કુલ પ્રવાહનો 2% પ્રવાહ જ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ 2% જ પસાર થાય છે. કુલ પ્રવાહના 2%. તો અહીંયા લખાય કુલ પ્રવાહના 2%, એટલે IG જોતું હોય તો અહીંયા લખાય કુલ પ્રવાહના 2%. તો IG ઇઝ ઇક્વલ ટુ 2% દૂર કરો એટલે છેદમાં 100 ને કુલ પ્રવાહ એટલે I. તો IG ઇઝ ઇક્વલ ટુ 0.02. આ લ્યો, કામ થઈ ગયું પૂરું. આ લખતા આવડે એટલે દાખલો થઈ ગયો પૂરો. શન્ટવાળું સૂત્ર તમારી પાસે છે જ, મૂકી દો શન્ટવાળું સૂત્ર. બધું જ તમને શીખડાયું છે. N ઇઝ ઇક્વલ ટુ I/IG કરી નાખો. I શું છે તો કે એમને એમ રાખો. IG 0.02 I કરી નાખો. તો N ઇઝ ઇક્વલ ટુ 100/2. તો N ઇઝ ઇક્વલ ટુ આ 50 થઈ ગયું. ઓકે, બહુ ઇઝી છે. N ઇઝ ઇક્વલ ટુ 50. આ મેં થોડુંક લાંબુ કર્યું, હજી તમારી પાસે શોર્ટ પોઈન્ટ છે. અને શન્ટનું સૂત્ર S ઇઝ ઇક્વલ ટુ G(n-1). ડાયરેક્ટ શન્ટનું સૂત્ર મૂકી દીધું હોત તો આન્સર આવત. G. ગેલ્વેનોમીટરનો અવરોધ રકમમાં જુઓ ક્યાંય આપ્યો છે. ગેલ્વેનોમીટરનો અવરોધ G જ રાખો. N રાખો 50, આ રાખો 1. તો G/49 લ્યો.
કાંઈ કાઢ લેવાનું નથી. શરત એટલી, સૂત્ર જુઓ, વિચારો થોડુંક, એ વિના નહીં થાય. આ ટોપિક છે એ વારે વારે તમારે રિવાઇઝ કરવાનો છે. ઓકે, અને બધાને મજા આવે એવો દાખલો, બહુ ઇઝી દાખલો. આવા દાખલા 2-3 માર્કમાં પૂછાઈ ગયા છે બોર્ડમાં. સો નિગ્લેક્ટ નહીં કરતા, આવા ટાઈપ્સના દાખલા કરવાના છે. આ જ દાખલા ગોખવાના નથી. ત્રીજો દાખલો બરોબર છે, જે આ કન્સેપ્ટનો નથી. એક અતિ લાંબા સુરેખ તારમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ વહે છે. અતિ લાંબા સુરેખ તારમાંથી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. લખો તો ખરા બધુંય. I is equal to 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. પછી લખ્યું ઇલેક્ટ્રોન તારને સમાંતર 10 મીટર દૂર રહીને, 10 મીટર અંતરને કંઈક નામ આપી દેશો. કેટલાના વેગથી ગતિ કરે છે? 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળનું સૂત્ર ગોતો. ધેટ્સ ઓલ. ડિસ્ટન્સને y કહી દો, d કહી દો, જે કેવું એ કહી દો. μ0 ની ખબર હોય. હાવ સિમ્પલ છે, વાત સમજો, આકૃતિ વિચારો. અનંત લંબાઈનો તાર છે. તારથી 10 સેન્ટીમીટર દૂર અહીંયા ઇલેક્ટ્રોન છે. એ 10⁶ મીટર પર સેકન્ડના, ધારો કે વિદ્યુત પ્રવાહને નીચે લઈ લ્યો તો આમ ઉપર તરફ ગતિ કરે છે. તો સિમ્પલ સૂત્રનો પહેલો પોઈન્ટ થઈ ગયો. અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πy યા 2πa, જે લખવું હોય એ છે. કિંમત મૂકી દો. ચુંબકીય ક્ષેત્ર 2 મિનિટમાં મળી ગયું. શું મળશે? ચુંબકીય ક્ષેત્ર B μ0 4π10⁻⁷. પ્રવાહ 5, 2π એમને ઓલું 10 સેન્ટીમીટર છે, 10⁻². હાલો અહીંયા 2 આવ્યું તો ઉપર આવ્યું 5 × 2 = 10 10⁻⁷. ઉપર જાય એટલે 10⁻5 એટલે 1 × 10⁻⁴ ટેસ્લા. તો લ્યો, આ તમારું ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. એકવાર ચેકઆઉટ કરો. 10 × 10⁻² છે, આ છે 5 × 2 = 10. સોરી, આપણી એક નાનકડી મિસ્ટેક છે. હજી અહીંયા જુઓ, આ 5 2 10 ને 10 નીકળી ગયું. તો અહીંયા 1 × 10⁻5 આવશે. તો આ તમારો ફાઇનલ આન્સર છે, 1 × 10⁻5. ઓકે. બીજું, હવે લાગતા બળનું મૂલ્ય શોધો. તો લાગતા બળનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રમાં બળ જોતું હોય તો તમારી પાસે સૂત્ર છે q v × b. આમે વેગ આપ્યો છે તો F = q v b sin θ. સમજાવવું ના પડે કે એલાવી લંબ જ હોય તો અહીંયા લખવાનું q v b sin 90, અને ડાયરેક્ટ આ સૂત્ર મૂકો તોય કોઈ વાંધો નથી. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹, વેગ 10⁶, અને ચુંબકીય ક્ષેત્ર 10⁻5. તો F બરાબર 1.6 × 10 અહીંયા 1 વધ્યો એટલે 10⁻18 ન્યૂટન. અતિ સૂક્ષ્મ બળ લાગે, અતિ સૂક્ષ્મ બળ લાગે. ઓકે, ફટાફટ આટલું જોઈ લ્યો, પછી હજી આપણે 2 ઉદાહરણો કરવા છે. ઓકે, સાયક્લોટ્રોનનો બેઝનો દાખલો ખબર પડી જ જશે રકમમાં. M1 M2 દળવાળા સમાન વિદ્યુતભાર ધરાવતા 2 કણોને જો હીટ નંબર 1 સમાન વોલ્ટેજના તફાવત વડે પ્રવેગિત થયા બાદ ચુંબકીય ક્ષેત્રને જો અહીંથી જ ખબર પડી જાય, લંબરૂપે ગતિ કરે છે, ઉપરાંત વર્તુળમય ગતિ કરે છે, અને વર્તુળમય ગતિની ત્રિજ્યા r1 અને r2 હોય તો તેમના દળનો ગુણોત્તર શોધો. અને આ દાખલાને અંતે તમને શોર્ટકટ મળવાની છે. વર્તુળમય ગતિ r1 r2 ત્રિજ્યા વર્તુળમય ગતિ કરે એટલે કેન્દ્રગામી બળ આવે. એટલે mv² વાળું સૂત્ર આવશે, mv²/r.
પછી વિદ્યુત ભાર ધરાવતા કણને પ્રવેગિત લખ્યું, પ્રવેગિત અને વોલ્ટેજ. તો યાદ કરો, પ્રવેગિત થાય એટલે વેગ વધે. તો આપણી પાસે એક સૂત્ર હતું, ½ mv² = EV. EV ન લખવું હોય તો Q. સર આવું નથી યાદ આવતું. એટલે આવું W બરાબર ડેલ્ટા કે તો યાદ આવે ને, W બરાબર QV. અને ગતિ ઉર્જાનું સૂત્ર ½ mv². વોલ્ટેજ ને એન્ટ્રી, VV ઉડાડી ન દેતા હો, VB ઉડાડી ન દેતા. આ વોલ્ટેજ નો V છે, આ વેગ નો V છે, ક્યાંક ધોરું ન કરી દેતા. W બરાબર QV. કેટલી વાર આ વસ્તુની આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે, બરોબર. તો તમારે અહીંયાથી શરૂઆત એવી કરવાની છે કે M1 અને M2 દળ ધરાવતા બે કણો સમાન PD એટલે વોલ્ટેજ થી પ્રવેગિત ગતિ કરે છે. એટલે બેયને વોલ્ટેજ એક જ સરખા લાગુ પડે છે. તો તમે સ્ટેટમેન્ટ લખો પેલું, M1 દળ ધરાવતા કણ માટે. સૂત્ર શું લખશો? સિમ્પલ સૂત્ર લખશું. એલાવ સૂત્ર લખશું, ઓલું જો લખ્યું QV = ½ mv². કેપિટલ લખી નાખવું. અહીંયા લખશો M1², અહીંયા લખશો V1². તો આવું લખશું, કારણ કે દળ અલગ હોય તો વેગે અલગ હોય. વિદ્યુત ભારનું મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રોટોન હોય તો સમાન જ હોય, વોલ્ટેજ સમાન છે. ઇલેક્ટ્રોન પ્રોટોનનું દળ બદલી જાય. તો M1 માટે લખ્યું. પછી આવું લખવાનું M2, હજી આની શોર્ટકટ હોય છે, ધરાવતા કણ માટે. તો તમે અહીંયા લખશો, શું લખશો? સેમ કોપી. QV = ½ m2 v2². Okay, that is your equation 1. Equation 2, ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તર લઈ લ્યો એટલે એક જ સ્ટેટમેન્ટ કંઈક મળશે. ગુણોત્તર લઈ લ્યો તો QV upon QV = ½ m1 v1², ½ m2 v2². કટ કટ, હાફ કટ. ઓલાને આમ જવા દો તો v2² upon v1² = m1 upon m2. રાખી મૂકો સમીકરણ નંબર 3. હાલો, વેગનો અને દળનું કાંઈક તો રિલેશન મળ્યું M1 upon M2 વાળું. પછી તમને એવું કીધું છે કે બંને કણ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યા પછી બંને કણ વર્તુળમય ગતિ કરે છે. આ યાદ રાખો, વર્તુળમય ગતિ કરે એટલે ઓબ્વિયસલી કેન્દ્રગામી બળ આવવાનું જ છે. અને કેન્દ્રગામી બળનું સંતુલન હંમેશા ચુંબકીય બળ કરતું જ હોય. યાદ કરો, વર્તુળમય ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળનું સંતુલન ચુંબકીય બળ કરતું જ હોય. એટલે M1 માટે મારે એવું લખવું હોય તો આમ લખાય QVB = અલગ અલગ ન લખવું હોય ને સંયુક્ત લખવું હોય તો કંઈ વાંધો નથી, mv²/r. હવે સાંભળો, M1 માટે છે એટલે M1 V1 R1. અહીંયા તમારે V1 લખવું પડે કારણ કે બે વેગ જ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભાર તો સરખું હોય, આ નીકળી ગયું. તો QB = M1 V1 upon R1. આ સમીકરણ નંબર 4. જેવું M1 માટે લખ્યું એવું જ તમે પાછું M2 માટે લખી શકો. M2 માટે આ જ લખો અને બેયનો ગુણોત્તર લઈ લ્યો. M1 માટે લખ્યું, M2 માટે હું ડાયરેક્ટ લખી નાખું છું. M2 માટે તમારે લખવું હોય તો QB M2 V2N R2. સમીકરણ નંબર 5. ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તર લઈ લ્યો તો આ QB upon QB. હજી આની શોર્ટ મેથડથી પણ થઈ શકે, પણ આ સમજો ને, M1 V1 R1, M2 V2 R2. આ કટ થઈ ગયું, અહીંયા 1 વધ્યું, છેદનો છેદ અંશમાં વયો ગયો, M2 V2 R1. તમને ગોતવાનું શું કીધું છે? દળોનો ગુણોત્તર ગોતવો છે. દળોનો ગુણોત્તર ગોતવો હોય તો M1
M2 ને સૂત્રનો કરતા બનાવી દો એટલે V2R1 V2R1 ના છેદમાં V1R2 લ્યો આ તમારા પિક્ચરનું મેઇન સમીકરણ થઈ ગયું. જો અહીંયા M1 M2 છે એટલે કહેવાનો મિનિંગ શું છે? V2 નો સ્ક્વેર V1 નો સ્ક્વેર સેટલમેન્ટ કરો, ડાયરેક્ટ તમારો આન્સર વર્ગમૂળમાં જનરેટ થઈ જશે. ઓબ્વિયસલી આમાં મારે કંઈ તમને હવે વધારે સમજાવવાની કંઈ જરૂર નથી. જો નો થાય તો સી ધેટ્સ યોર પ્રોબ્લેમ. ઓબ્વિયસલી છે સમીકરણ 3 ઉપરથી અને 1 ઉપરથી તમે વિચારો તો આમ લખાય M1 M2, પછી આને આમને આમ જ લખી નાખો, અહીંયા લખી નાખો R1 R2, આ લખીએ છો. V2 V1 વર્ગ દૂર કરો એટલે વર્ગમૂળ આવે, તો અહીંયા લખાય M1 M2 ના વર્ગમૂળ. ધેટ્સ ઓલ. આમાં મારે કંઈ કરવાની જરૂર જ નથી. બે સાઈડ વર્ગ કરી નાખો, બે સાઈડ વર્ગ કરી નાખો એટલે M1 નો સ્ક્વેર M2 નો સ્ક્વેર M1 M2 અને R1 નો સ્ક્વેર R2 નો સ્ક્વેર, આને આ એક ઉડી ગયું તો M1 upon M2 is equal to R1 સ્ક્વેર અને R2 સ્ક્વેર આવું મળી ગયું. તો દળ હંમેશા ત્રિજ્યાના વર્ગના, આ વર્તુળમય ગતિ માટે છે, દળ હંમેશા ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ તમારી IMP શોર્ટકટ છે. દળ હંમેશા ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય. ઘણી વખત શું કરે, R1 R2 એમને એમ રાખે, વર્ગ દૂર કરીને વર્ગમૂળ લઈ લે. હાલો આ ફટાફટ IMP શોર્ટકટ્સ યાદ રાખો, પછી એક છેલ્લા દાખલા ઉપર આગળ વધીએ છીએ. લાસ્ટ દાખલો આજના લેક્ચરનો અદ્ભુત દાખલો. જો હિન્ટ નંબર 1 સમાન ગતિ ઉર્જા ધરાવતું એક આપ્યું પ્રોટોન, બીજું આપ્યું ડ્યુટેરોન આયન, ચુંબકીય ક્ષેત્રને હિન્ટ નંબર 2 લંબ રૂપે દાખલ થાય એટલે વર્તુળ ગતિ કરે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. હવે આવું કોણ આપે? આ તો કેમેસ્ટ્રીમાંથી ઉપર લેવાય. ડ્યુટેરોનનું દળ પ્રોટોનના દળ કરતા બમણું હોય તો એમ જ હોય ભાઈ. તો વર્તુળમય ગતિપથની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. હવે ગોળ ફરે એટલે તમે ઓલું યાદ કરી લ્યો, કેન્દ્રગામી બળનું સંતુલન ચુંબકીય બળ કરતું હોય એટલે આવે સૂત્ર mv²/r. ચુંબકીય બળ આવે qvb. આ એક વી ને એક વી વયું ગયું એટલે આવું આવે mvr અને અહીંયા આવે qb. હવે mv એટલે વેગમાન થાય, આવું બધુંય તમને શીખડાયું છે qb. હવે 2 મિનિટ વેઇટ એન્ડ વોચ. હાડાવે સૂત્ર આપ્યું સમાન ગતિ ઉર્જા, તો k બરાબર આપણે આવું શીખાતા થિયરીમાં ½ થાય. રેડી? m વડે ગુણી m વડે ભાગી નાખો એટલે આવું થાય. તો એનું સૂત્ર થાય p². તો p² ના સૂત્રનો કરતા બનાવો એટલે ટમકું 2mk થાય. તો p બરાબર √2mk. હા 2mk થયું. તો અહીંયા હું મૂકી શકું √2mk. હા તો મૂકી જગાય. અહીંયા જોવો જોઈએ √2mk/r ઇઝ ઇક્વલ ટુ qb. લ્યો આ સૂત્ર થયું. આ સૂત્ર 2 વાર વાપરી લ્યો એટલે તમારું કામ થઈ ગયું પૂરું. આટલું પહેલાં લખવું હોય તો લખી નાખો ફટાફટ. હવે શું થયું? ઓકે, હવે આ સૂત્ર છે એ આપણા પિક્ચરનો હીરો થઈ ગયો. કયું સૂત્ર? આ √2mk એ આટલું જ છે. √2mk/r ઇઝ ઇક્વલ ટુ qb. લ્યો આ સૂત્ર છે. આ સૂત્ર તમે એકવાર પ્લોટોન માટે લખો, એકવાર ડ્યુટેરોન માટે લખો, તો આમ લખાય ને 2 માસ ઓફ પ્રોટોન કાઇનેટિક એનર્જી અને રેડિયસ ઓફ પ્રોટોન, એમાં વર્ગમૂળ નથી હો. રેડિયસ ઓફ પ્રોટોન ના લખો ને R1 લખો તોય હાલે. ઇઝ ઇક્વલ ટુ qb. ઓકે, એ તો સરખો જ હોય, વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર. હવે આના માટે લખવું હોય તો આમ લખાય 2m ડ્યુટેરોન કાઇનેટિક એનર્જી, r ડ્યુટેરોન અને qb. ધેટ્સ ઓલ. આ બેનો ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તર લઈ લ્યો એટલે આવું થાય √2mpk/rp. અને ગુણોત્તર ન લેવો હોય તો હાલે. એલાવ
ગુણોત્તર નો લ્યો તો હાલ આ સમીકરણ 1 સમીકરણ 2 ની બે બાજુ હરખી છે તો સરખાવી દો ને, તો અંડર રૂટ 2m ડ્યુટેરોન k અને r ડ્યુટેરોન થઈ ગયું. વર્ગમૂળ અથવા બે સાઈડ વર્ગ કરો ને એમ ડાયરેક્ટ કરવા કરતા વર્ગમૂળ હા બે સાઈડ વર્ગ કરી નાખો અને છેલ્લે વર્ગ કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી. સી આમ જોવો દઈ આ 2 and 2 કટ થઈ ગયું, k એડ k કટ થઈ ગયું, તો અહીંયા વધ્યું mp, અહીંયા વધ્યું rp, અહીંયા વધ્યું માસ ઓફ ડ્યુટેરોન, અહીંયા વધ્યું rd. કોની વાત છે તો કે ગુણોત્તર ગોતવો છે. પેલા પ્રોટોન આપ્યું છે, ડ્યુટેરોન આપ્યું છે, ધેટ્સ ઓલ. માસને ભેગા કરી દો, માસને ભેગા કરી દો, ધેટ્સ ઓલ. ડ્યુટેરોન આમ કરો ને, rd upon rp એટલે m ડ્યુટેરોન અને m પ્રોટોન થઈ ગયું. આ rd upon rp ડ્યુટેરોનનું દળ પ્રોટોન કરતા બમણું રકમમાં જ આપ્યું, લ્યો, ધેટ્સ ઓલ. તો rd upon rp is equal to √2 થયું. એટલે ડ્યુટેરોનના કક્ષાની ત્રિજ્યા પ્રોટોનના કક્ષાની ત્રિજ્યા કરતા √2 ગણી થઈ. ઓકે, આ તો મેં આવડી મોટી લપ કરી દાખલાની, બરોબર છે. હમણાં આગલા દાખલાની શોર્ટકટ આવડતી હોત તો થઈ જાત ને. આપણા આગલા દાખલાની શોર્ટકટ આવું હતી કે નહોતી, m1 and m2 એ જ થયું. અહીંયા જુઓ ને, અહીંયા જુઓ, આ 1 ને તમે ડ્યુટેરોન કહી દો, 2 ને પ્રોટોન કહી દો, વર્ગ જવા દો, બરોબર છે. અહીંયા તમે ડ્યુટેરોન ને અહીંયા પ્રોટોન લ્યો તો 2 સ્ટેપમાં આવડો દાખલો પૂરો થઈ જાય, જો આગલા દાખલાની શોર્ટકટ આવડતી હોય તો. ધેટ્સ ઓલ. તો ફરી પાછું આપણે પાછા લેક્ચરમાં મળશું. આ બધા જ દાખલાઓ રિવિઝન કરી નાખો એકવાર, MCQ કરો, આગલા કન્સેપ્ટ રિવાઇઝ કરો, બરોબર છે. MCQની જેટલી પ્રેક્ટિસ કરશો એટલું થશે અને કન્સેપ્ટ ક્લિયર રાખો. તો ફરી પાછું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ. બરોબર, ફટાફટ કટ